નમસ્કાર. આજની આપણી ચર્ચા માટે એક એવી વાર્તા છે જે આપણે સૌએ કદાચ સાંભળી હશે. બકરીની અરજી. હા, પણ આ કોઈ સામાન્ય વાર્તા નથી, ખરું ને? બિલકુલ નહીં. આ વાર્તા છે ન્યાયની, કોઠાસૂઝની અને એવા જ્ઞાનની જે પુસ્તકોમાં નથી મળતું. બરાબર. આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે એક અભણ દંપતી, છજુ કાકા અને એમની પત્ની, માત્ર ચિત્રોનો ઉપયોગ કરીને રાજા સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે કેવી રીતે એક સામાન્ય લાકડાનું પાટિયું, હા, એકદમ સાધારણ પાટિયું. એ સત્તા અને અન્યાય સામે લડવાનું એક શક્તિશાળી સાધન બની જાય છે. તો ચાલો આ વાર્તાની દુનિયામાં ઊંડા ઉતરીએ. ચાલો. વાર્તાની શરૂઆત થાય છે છજુ કાકાથી. એકદમ સાદું જીવન. એમની પાસે હતું શું? એક ઝૂંપડી અને એક બકરી. બસ. પણ એ સંતોષી હતા. એમનું એક વાક્ય જ બધું કહી દે છે. આટલું એ કેટલાની પાસે છે. અને આ જ સંતોષ આખી વાર્તાનો પાયો છે. એ બતાવે છે કે સમસ્યા એમની અંદરથી નહીં, પણ બહારથી આવે છે. બરાબર. અને અહીંથી જ આખો સંઘર્ષ શરૂ થાય છે. એક દિવસ પેલી બકરી હાથમાંથી છટકીને સીધી શેઠના બગીચામાં ઘૂસી જાય છે. હા. કાકા તો બિચારા માળીને વિનંતી કરે છે, મદદ માટે બોલાવે છે. પણ પેલો માળી એનો જવાબ જ ક્રૂરતાથી ભરેલો છે. એ સીધો કાકા પર જ આરોપ મૂકે છે. પૂછે છે, ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે? મતલબ કે ગરીબ માણસ હંમેશા દોષિત જ હોય એવું માનીને જ ચાલે છે. અને પછી જ્યારે એ બકરીને છોડની કૂણી પત્તીઓ ખાતા જુએ છે, ત્યારે તો એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. અને એ સીધી ડાંગ ફટકારે છે બકરીના માથામાં. અને બકરી ત્યાં જ મૃત્યુ પામે છે. અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે કે શું એક મૂંગા પ્રાણીની ભૂલની સજા મૃત્યુ હોઈ શકે? બરાબર. અને કાકીનો ગુસ્સો આ જ વાત પર છે. એ કાકાને તરત શેઠ પાસે ફરિયાદ કરવા મોકલે છે. પણ ત્યાં તો વાત સુધરવાને બદલે વધારે બગડે છે. શેઠ ન્યાય નથી કરતો. ઉલટાનું કાકાને જ દોષી ઠેરવે છે અને ગુસ્સે થઈને નોકરોને હુકમ કરે છે. આને પેલા ઝાડ પાસે ઊભો રાખી 4 ચાપખા મારો. અવિશ્વસનીય છે. ન્યાયને બદલે 4 ચાપખા? અહીંથી વાર્તા એકદમ રસપ્રદ બને છે. ઘરે પાછા ફરેલા કાકાને જોઈને કાકી ગુસ્સાથી ધ્રુજી ઉઠે છે. અને કહે છે, હું આ નહીં જોઈ રહું. તેઓ સીધા રાજાને ફરિયાદ કરવાનું નક્કી કરે છે. પણ એક બહુ મોટી સમસ્યા છે, બરાબર ને? હા, બંને અભણ છે. અરજી લખવી કેવી રીતે? અને અહીંયા આવે છે માનવ સર્જિત કોઠાસૂઝ. કાકી કહે છે, તોય લખીશું. મને આ વાક્ય બહુ ગમે છે. તોય લખીશું. એ ઘરમાંથી એક લાકડાનું પાટિયું લાવે છે, એને ઘસીને સુંવાળું બનાવે છે અને પોતાની ચિત્ર અરજી બનાવવાનું શરૂ કરે છે. ચાલો, આ ચિત્રોનું જ વિશ્લેષણ કરીએ. સૌથી પહેલા એક ચોકડી, જે એમનું ઘર દર્શાવે છે. પછી એક લીટો, એ એમની બકરી. એક લાંબી લીટી, એ બકરીનો રસ્તો. અને પછી એક મોટી ચોકડી, જે શેઠનો બગીચો છે. કેટલું સ્પષ્ટ છે. પછી વાડમાં એક નાનું ટપકું, જ્યાંથી બકરી અંદર ગઈ. અને સૌથી મહત્વનું, 2 આડી લીટીઓ, જ્યાં બકરીને લાઠી વાગી અને એ મરી ગઈ. એકદમ સચોટ. વાહ, આટલું પૂરું નથી થતું. કાકા પણ એમાં જોડાય છે. હા, એ કે છે એમાં મને માર્યો એ કેમ લખ્યું નથી? અને પછી એ ઉમેરે છે પેલી મોટી ચોકડી એટલે કે બગીચામાં એક મીંડું જે શેઠ પોતે છે. અચ્છા. બીજું મીંડું જ્યાં કાકાને ઝાડ પાસે ઊભા રાખવામાં આવ્યા હતા. અને પછી? એ મીંડા ઉપર 4 ઘસરકા, એ 4 ચાબખ્ખા. ઓહો, આ તો માત્ર ચિત્રો નથી. આ એક સંપૂર્ણ પ્રથા છે, એક સ્ટોરી બોર્ડ જેવું. બરાબર. દરેક પ્રતીકનો એક ચોક્કસ અર્થ છે. એ બતાવે છે કે સંચાર માટે લિપિ જ જરૂરી નથી. જો વિચાર સ્પષ્ટ હોય તો માધ્યમ કોઈ પણ હોઈ શકે. અને કાકીનો આત્મવિશ્વાસ જુઓ. હા, શું કહે છે? એની મેળે બધું સમજી જશે. શું વાત છે? પછી કાકી પાટિયામાં કાણું પાડી દોરી પરોવીને એ કાકાના ગળામાં લટકાવી દે છે. જેથી અરજી ખોવાઈ ન જાય, જાણે કોઈ ઓળખપત્ર હોય. અને છજુ કાકા નીકળે છે રાજાના દરબાર તરફ. રસ્તામાં જ જંગલમાં એમની મુલાકાત એક મંદિરમાં પૂજારી સાથે થાય છે. પૂજારી એમને પૂછે છે, ક્યાં ચાલ્યો દોસ્ત? અહીં જે રસપ્રદ છે તે એ છે કે કાકા, જેમને હમણાં જ શેઠે દગો આપ્યો છે, તે આ અજાણ્યા પૂજારી પર તરત વિશ્વાસ કરી લે છે. હા, અને પોતાની આખી અરજી પેલું પાટિયું બતાવીને એક પ્રતીક સમજાવે છે. અને પૂજારી માત્ર સાંભળતા નથી, એ કાકાની વાતને સમર્થન આપે છે.
એ કહે છે, છોડીશું દે, સજા કરશે. તારી પત્નીની વાત સાચી છે. આનાથી કાકાનો ઉત્સાહ કેટલો વધ્યો હશે ખરું ને, કોઈકે એમની વાત માની. બિલકુલ. અને પછી કાકા પોતાની પત્નીએ બનાવેલા સ્વાદિષ્ટ ઢેબરા કાઢે છે અચ્છા, ઢેબરા. અને આગ્રહ કરીને પૂજારીને ખવડાવે છે. અને પૂજારી વખાણ પણ કરે છે, કહે છે, તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. હં, આ નાનકડી વિગત પાછળથી કેટલી મોટી ભૂમિકા ભજવશે એની ત્યારે ક્યાં ખબર હતી. હવે છજ્જુ કાકા પહોંચે છે રાજ દરબારમાં. એકદમ ભવ્ય દરબાર, સોનાનું સિંહાસન, રાજા અને એમની બાજુમાં 12 પ્રધાનો. કાકા રાજાને પેલું પાટીઓ આપીને ન્યાય માંગે છે. અને રાજા અરજી પ્રધાનોને વાંચવા કહે છે. પણ શું થાય છે? કંઈ નહીં. એક પછી એક 12 પ્રધાનો પાટીઓ ફેરવીને જુએ છે. પણ કોઈને કંઈ સમજાતું નથી. તેઓ કહે છે, આ તે અરજી છે, આમાં કંઈ જ લખેલું નથી. અને ઉપરથી કાકાને બેવકૂફ કહીને એમનું અપમાન કરે છે. આ દૃશ્ય આખી વાર્તાનો સાર છે. અહીં આપણને જ્ઞાન અને શિક્ષણ વચ્ચેનો તફાવત દેખાય છે. બરાબર. પ્રધાનો ભણેલા છે, પણ તેઓ એક સામાન્ય માણસની વ્યથાનું ચિત્ર વાંચી શકતા નથી. એમના માટે જ્ઞાન એટલે માત્ર લિપિ. ત્યારે રાજા હસીને કહે છે, લાવો જો હું શું લખ્યું છે અરજીમાં. અને રાજા એક પછી એક બધા પ્રતીકોનો અર્થ બરાબર એ જ રીતે કહે છે, જે રીતે કાકાએ વિચાર્યું હતું. એ પૂછે છે, આ તારું ઘર લાગે છે નહીં? અને આ તારી બકરી છે. પછી કહે છે, આ દુષ્ટે તમને ચાપખા મરાવ્યા. 1 2 3 4 4 ચાપખા ચોખ્ખા ગણી શકાય છે. અદ્ભુત. રાજા માત્ર ચિત્રો નથી જોતા, પણ એની પાછળની ભાવના અને અન્યાયને સમજે છે. આ જ સાચી સમજદારી છે. અને પછી ન્યાય, એકદમ તરત. રાજા કોટવાલને બોલાવીને શેઠને કેદ કરવાનો હુકમ કરે છે. અને એની મિલકતમાંથી છજુ કાકાને 25 બકરીઓ અને 500 રૂપિયા આપવાનો આદેશ આપે છે. હા. રાજાનું વાક્ય નોંધવા જેવું છે. પૈસાના જોરે આવી રીતે કોઈ બીજાને હેરાન કરે એ નહીં ચલાવી લેવાય. હા, એક સ્પષ્ટ સંદેશ છે. ન્યાય મળ્યાના આવેશમાં કાકા પ્રધાનો સામે જોઈને જે બોલે છે તો? હા, શું કે છે? એ કહે છે, આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં એકેય નથી. આખા દરબારમાં દિમાગવાળો માત્ર એક જ માણસ છે, રાજા. અને આ સાંભળીને રાજાને પ્રધાનો પણ હસી પડે છે, એમના ભોળપણ અને નિર્દોષ સત્યવાદ પર. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. સૌથી સુંદર વળાંક તો હવે આવે છે. અચ્છા. ઘરે પહોંચીને કાકા બધી વાત કાકીને કરે છે. ત્યારે કાકી સહજ રીતે પૂછે છે, પછી રાજાએ કંઈ કહેલું? હા, એ તો રહી જ ગયું. અને કાકા યાદ કરીને કહે છે, હા, એવું બોલેલા કે તારી પત્નીને કહેજે એ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી. એનો મતલબ કે જંગલમાં મળેલ પૂજારી બીજું કોઈ નહીં, પણ ખુદ રાજા જ હતા. વાહ! આખી વાર્તાનું ચિત્ર જ પલટાઈ ગયું. એટલે જ એ અરજીને આટલી સરળતાથી સમજી શક્યા. એમણે દરબારમાં માત્ર ચિત્રો નહોતા જોયા. એમણે એ ચિત્રો પાછળનો જીવંત અવાજ જંગલમાં જ સાંભળી લીધો હતો. આદર્શ શાસક એ જ છે જે પોતાના લોકોની વચ્ચે રહે. તો આ વાર્તા આપણને શું શીખવે છે? એ જ કે ન્યાય મેળવવા માટે મોટા અવાજની નહીં, પણ સાચી અને સ્પષ્ટ રજૂઆતની જરૂર હોય છે. ભલે પછી તેનું માધ્યમ કોઈ પણ હોય. અને એ પણ કે સાચું શાણપણ પદવી કે શિક્ષણમાં નથી, પણ સંવેદનશીલતા અને બીજાની પરિસ્થિતિને સમજવાની ક્ષમતામાં છે. રાજા એટલા માટે મહાન હતા કારણ કે તેઓ પોતાના લોકો સાથે જોડાયેલા હતા. આજના આ માહિતીના યુગમાં જ્યાં આપણી પાસે સંદેશા મોકલવાના અસંખ્ય સાધનો છે, ત્યારે આ વાર્તા આપણને એક સવાલ પૂછે છે. અને એ સવાલ એ છે કે આપણે રોજબરોજ કેટલાય શબ્દો વિનાના સંદેશાઓને અવગણીએ છીએ. શું આપણે એટલા બધા ડેટા અને ટેક્સ્ટમાં અટવાઈ ગયા છીએ કે કોઈની આંખોમાં લખેલી કે કોઈના મૌનમાં છુપાયેલી અરજી વાંચવાનું જ ભૂલી ગયા છીએ?